જય માતાજી, નમસ્કાર. કેમ છો બધા મિત્રો? બધા મજામાં એવા નવા હેતુથી આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ. એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. જો આજ સવારમાં કરીને આપણે વાડી આવી ગયા ને ટ્રેક્ટર હેઠે પહોંચાડી દીધું. પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. સુફર વાવવું ને કપાસ વરામાં ઓડા ચામાં બરાબર. ખાતરની વાત કરીએ તો 12-32-16 સિંગલ સુપર બે મિક્સ કરીને આપણે બને ભેગું કપાસમાં વાવવાનું છે. 12-25-16 અને સિંગલ સુપર ને સંદેડો ભાઈ લઈને આવે છે ને કેવી રીતના વાવશું ને કેવી રીતના આપણે આમાં શું કરશું નહીં હવે આપણે એ વિડીયો દ્વારા બતાવવામાં આવશે. તો બન્યા રહેજો નવા વિડીયોમાં, નવા બ્લોગમાં, નવા કામ સાથે આપણે જોડાયા રહેતા હોય, નવી વાતો કરતા હોય. ને આ બાજુ આપણે સુજલભાઈનું ખેપા હાલે છે હજી મગવારામાં. સુજલભાઈ ખેપા કે ને આપણે ખાતર વાવવા પહોંચી ગયા છે. કેમ કે એમાં ઉનાળું પીતો તો મગવારું પડું છે એમાં પછી આપણે ખાતર વાવવાનું મિત્રો કરી દીધું છે ચાલુ. ખાતર બહુ સરળતાથી વવાઈ રહ્યું છે, બહુ મસ્ત. ચાહમાં જો દાંતો બરાબર હેલો જાય છે, દેખાતો જાય છે તમને હાલમાં. બે ઓયણીના બોકીમાં એક દાંતો રાખી દીધો એટલે આપણે ઓયણી ડબલ હતી છોડાવી પડી નહીં, સિંગલ ના કરવી પડી, લાંબા દાંડવા ના કરવા પડ્યા. ટૂંકા દાંડવામાં આપણે આ કામ ચલાવી લીધું છે. ત્યારે ડબલ ઓયણી ભેગી એમને ને ખાતર મિક્સ કર્યું તો આપણે 12-32-16 ને સિંગલ સુપર એ 4 બાચકા જે પડ્યા થાંભલામાં છે ટ્રેક્ટરના ને 2 બાચકા આપણે વાવી લીધા છે. 5 વીઘા જેવી જમીન લીધી એટલે કે વીઘે ગયું મણ. ને આ બાજુ સુજલભાઈ જો ટ્રેક્ટર રાખીએ છે ખેપા બગડાટી બોલાવે છે. એ બાજુ મગવારું પડું ખેડે છે ને આપણે આ ટીસી છે. ટીસી અહીંયાથી આપણે જો અહીંયા ભૂગ્યા છે, અહીંયા સનેડો આવેલો છે. ઝૂમ કર્યો એટલે આ નજીક થઈ ગયું એટલે ભૂગ્યો, અડધપલે ભૂગી ગયો છે. ને ટીસીથી આપણે અહીંયા ભૂગ્યા એટલે 5 વીઘા પડવું ભરવાનું છે. અહીંયા કુથલ વરી ગયા છે 5 વીઘા માથે થાય કે 5 વીઘા એટલે 18 થી 20 કિલો જેવું ખાતર જાય છે. તો એવી રીતના અત્યારે વાવેતરનું કામ ચાલુ છે, ખાતર સુપરનું વાવેતરનું. ને ભાઈ તમારા ખાતરની બોકી ભરી દે ઓયણીની એટલે જયદીપભાઈ વાવવા માંડે. સુજયભાઈ બગડાટી બોલાવે ઓલી બાજુ. બહુ પછી મિત્રો આવી ગયા આપણે થાંભલા માળવા વાળીએ તાલવારામાં. થાંભલો આપણે પારા ભૂંગી નાખીને 2-4 ગોથા હે. હવે થાંભલો મરાઈ જાય ને પછી દેશી ખાતર ચણા ચડાવીને ને પંચી અથવા દાંતી અને રોટાવેટર રાખવાનું છે. એવી રીતના પ્રોગ્રામ ગોઠવો છે. તો અત્યારે પેલા થાંભલો મળે ને હજી એસબી આવી ગયા એટલે હમણાં 2-5 મિનિટમાં 15 મિનિટમાં પછી ખાતર ચણા ચડાવી દઉં.